નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં એબેકસ એટલે કે મણકા ઘોડી અંગેની માહિતી મેળવી હતી. યાદ છે ને? એબેકસની શોધ ચીનમાં આશરે 5000 વર્ષ અગાઉ થઈ હતી. એબેકસ વડે સરવાળા અને બાદબાકી પ્રકારની સરળ ગણતરી કરી શકાય છે. તો ચાલો હવે આપણે બીજા સાધન અંગે માહિતી મેળવીશું, જેનું નામ છે નેપિયર્સ બોન્સ. ઈસવીસન 1614માં સ્કોટના ગણિતશાસ્ત્રી, જુઓ આ છે સ્કોટના ગણિતશાસ્ત્રી જોન નેપિયર, જેમણે નેપિયર્સ બોન્સ નામના સાધનની શોધ કરી હતી. જોન નેપિયરે આ સાધનનું નિર્માણ કર્યું હોવાથી નેપિયર્સ બોન્સ નામ પડ્યું હતું. તે હાડકામાંથી કાપીને તૈયાર કરવામાં આવેલી પટ્ટીઓનો સમૂહ હતો. તેમાં દરેક પટ્ટીને 4 બાજુઓ હતી અને તેના વડે ગણતરી કરી શકાતી હતી. તેમાં હાડકામાંથી તૈયાર કરેલી પટ્ટીમાં 0 થી 9 સુધીના અંકો હતા. તેમાં 2 પટ્ટીઓને એકબીજાની સામે ગોઠવીને ગુણાકાર પ્રકારની ગણતરી કરી શકાતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ ગુણાકાર કઈ રીતે થતા હતા તે હવે આપણે જોઈશું. સૌ પ્રથમ પહેલાં આપણે બે સંખ્યાનો ગુણાકાર કરીશું, જે છે 547 ગુણ્યા 93. હવે આ પટ્ટી ગોઠવીશું, જેમાં 547ને પહેલાં 9 વડે અને પછી 3 વડે ગુણીશું. ચાલો હવે પહેલાં આપણે 547ને 9 વડે ગુણીશું, જેમાં તમે અહીં જોઈ શકો છો પહેલાંથી આ પટ્ટી મેં ગોઠવેલી છે 547 પ્રમાણે. હવે આ પટ્ટીમાંથી 547ને 9 વડે ગુણવાનું છે, જેમાં આપણે છેલ્લેથી ગણતરી કરીશું 3. આ 3 નંબરને આપણે પહેલાં લખીશું. હવે 3ની આગળ ક્રોસમાં સરવાળો કરતા જઈશું, જેમ કે અહીં આપેલ છે 6 + 6. તો આ બે સંખ્યાનો સરવાળો કરીશું. કેટલો થાય? 6 + 6 12. એટલે 2 તમારે 3ની આગળ લખવાના રહેશે, જેમાંથી એક વદ્દી જે તમારે મૂકવાની રહેશે. જુઓ અહીં હું 6 + 6 એટલે કે 12 કરીશ, જેમાંથી 2 અહીં લખીશ અને એક વદ્દી હું ઉપર મૂકીશ. તેવી જ રીતે હવે આપણે આગળની સંખ્યાનો ક્રોસમાં સરવાળો કરીશું, એટલે કે 5 + 3. 5 + 3 કેટલા થાય? 8. તો 8 અને એક વદ્દી એટલે 9. 8 + 1 એટલે 9. હવે આપણે આગળની સંખ્યા જોઈશું, કેટલી વધી? 4. તો આ વધેલી સંખ્યા 4ને આપણે આગળ મૂકી દઈશું. તો 4923, જે 547 ગુણ્યા 9નો ગુણાકાર છે, 4923. તો આ રીતે તમે પટ્ટીઓ દ્વારા ગુણાકાર કરી શકો છો. તેવી જ રીતે હવે 547 ગુણ્યા 3 નો ગુણાકાર કરીશું, જેમાં પહેલાં છેલ્લેથી સંખ્યા કઈ છે? 1, જે આપણે મૂકીશું. એની આગળની સંખ્યા 2 + 2 ક્રોસમાં સરવાળો કરીશું 4, જે એક નંબરની આગળ મૂકીશું. ત્યારબાદ એની આગળની ક્રોસમાં સંખ્યાનો સરવાળો કરીશું, એટલે કે 5 + 1. 5 + 1 કેટલા થાય? 6.
તો આપણે 4ની આગળ 6 લખીશું. હવે કઈ સંખ્યા બચી? 1. એક સંખ્યા વધી તો એ એક સંખ્યા આપણે અહીં લખીશું. તો આ છે 547 ગુણ્યા 3નો ગુણાકાર 1641. તો હવે આપણે જે સંખ્યા મેળવી છે એટલે કે 547 ગુણ્યા 9 અને 547 ગુણ્યા 3 જે ગુણાકાર મેળવ્યો તે અહીં લખીશું. હવે આ બે સંખ્યાનો સરવાળો કરીશું, જેમાં આપણે પહેલી સંખ્યાનો ગુણાકાર એટલે કે 4923 એ પહેલાં લખીશું અને એના નીચે બીજી સંખ્યાનો ગુણાકાર 1641. આ બે સંખ્યાનો સરવાળો કરીશું. હવે તમને પ્રશ્ન થશે કે મેં બીજી લાઈનમાં જે સંખ્યા લખી તો એક સ્પેસ છોડીને કેમ લખી? તો બાળકો, જ્યારે આપણે એકમ જોડે ગુણાકાર કરીએ ત્યારે શૂન્ય મૂકતા નથી, પણ જ્યારે આપણે બે સંખ્યા વડે ગુણવામાં આવે ત્યારે સૌપ્રથમ દશકનું એક શૂન્ય મૂકવામાં આવે છે. તેથી અહીં આપણે શૂન્ય મૂકીશું એટલે કે 547 ગુણ્યા આ 90 એટલે કે 90 ગણાશે, જેનો ગુણાકાર આ પ્રમાણે આવશે. તો ચાલો હવે આપણે આ બે સંખ્યાનો સરવાળો કરીએ, જેમાં 0 + 1 1, 3 + 4 7, 2 + 6 8, 9 + 1 10, વધી પડી 1 એટલે 5, એટલે 50,871, જે 547 ગુણ્યા 93નો ગુણાકાર થાય છે. તો બાળકો, ખ્યાલ આવ્યો ને? આ રીતે નેપિયર્સ બોન્ડ્સની પટ્ટીથી ગુણાકાર થતો હતો.